નથી સાહેબ આ જગ્યા ઉપર એમ કહે ને કે હોર્નનો અવાજ આવતો કે નથી કોઈ ટ્રાફિકનો અવાજ, માત્ર પક્ષીઓનો કલબલાટ. જો તમારે શાંતિ જોતી હોય ને તો આ જગ્યામાં માત્ર તમે અડધી કલાક આવી ગયા ને સાહેબ, જમાવટ આવી જાય, એટલી શાંતિ છે આ જગ્યા. અને સામેની બાજુ એક ગુફા છે, ગુફામાં તાળું છે. અદ્ભુત જુઓ, એને ખબર પડી ગઈ કે કોઈક આવ્યું છે એટલે બધા જતા રહ્યા, એક બેઠું છે ત્યાં. દોસ્તો ભવનાથની આપણે ઘણી બધી અપડેટ લીધી છે. હવે આ જગ્યા ઉપર જે બસ સ્ટેશન છે ને સામેની બાજુએ, અગાઉ બસ સ્ટેશન હતું, અત્યારે કઈ રીતે એને ઉપયોગ કરે ખ્યાલ નથી. તો એની એક્ઝેક્ટ સામેની બાજુએ આ જગ્યા ઉપર એક સરસ મજાનું મંદિર આવેલું છે. ઓમકાલેશ્વર દાદા બિરાજમાન છે, કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અને સાહેબ એમ કહે ને કે વર્ષો જૂની જગ્યા છે. તો જ્યારે પણ તમે ભવનાથ વિસ્તારમાં આવો છો ને તો એક વખત આ જગ્યાએ, આ દિવ્ય જગ્યાએ જરૂરથી દર્શને આવજો, કેમ કે ખૂબ સરસ મજાની જગ્યા છે. પ્યોરલી જંગલની વાઇબ્સ તમને મળે. જો જોરદાર ભાઈ. તો આપણે સાથે મળીને જઈએ દર્શન કરવા માટે. જગ્યાની શાંતિ તમને ફીલ થાય છે. પંખીડાઓનો અવાજ એટલો સરસ આવે છે અને અદ્ભુત. જુઓ, એને ખબર પડી ગઈ કે કોઈક આવ્યું છે એટલે બધા જતા રહ્યા, એક બેઠું છે ત્યાં. જોરદાર ભાઈ. હવે એમને ડિસ્ટર્બ નહીં કરીએ, અહીંથી આપણે આગળ જઈએ. જોરદાર દોસ્તો, આ જગ્યા જંગલમાં આવેલી છે, તમને ખ્યાલ છે કે નહીં જરૂરથી કોમેન્ટમાં જણાવજો, કેમ કે ખૂબ જ અદ્ભુત જગ્યા છે ભાઈ. દોસ્તો સાથે મળીને આપણે આ જગ્યા ઉપર કાલ ભૈરવ દાદાના તેમજ ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરીએ. દોસ્તો ખૂબ જ રમણીય જગ્યા છે. અને આ જગ્યા ઉપર જો વ્યવસ્થાની વાત કરું તો કંઈક આ રીતની જગ્યા છે સાહેબ, જોરદાર. કાલ ભૈરવ દાદાનું મંદિર સામેની બાજુએ. આ જગ્યા ઉપર પક્ષીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા. આ જગ્યા ઉપર ઠંડુ ઠંડુ પાણી દાન છે. તેમજ આજુબાજુના વાતાવરણની વાત કરું તો એકદમ ચોખ્ખું સાહેબ. આ જગ્યા ઉપર જે કંઈ પણ સેવકો આવતા હશે ને, એ સેવકો આ જગ્યા ઉપર દિલથી પોતાનું એમ કે ને આસ્થા અને હૃદય સાથે આ જગ્યા સાથે જોડાયેલા છે. અને ખૂબ સરસ મજાની જગ્યા જુઓ. એકદમ મંદિરની બેક સાઈડ જે છે નદી તમે જોઈ શકો છો, નદી જઈ રહી છે. ચોમાસામાં તો ખાસ રમણીય દ્રશ્ય થઈ જતું હોય છે.
દોસ્તો અહીંથી સામેની બાજુએ ખૂબ સરસ મજાનો દિવ્ય ધૂણો આવેલો છે, તો એને આપણે દર્શન કરીએ. મંદિરથી થોડે ઉપરની બાજુએ છે, તમે જોઈ શકો છો. આ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ દોસ્તો. આ જગ્યા ઉપર ચેતન ધૂણો છે ને આ જગ્યા ઉપર ગણેશજી બિરાજમાન છે. અને સામેની બાજુ એક ગુફા છે, ગુફામાં તાળું છે, એટલે તમને અત્યારે હાલ ગુફા નહીં દેખાડી શકાય. એક મહાત્માની ગુફા છે આ જગ્યા ઉપર. ક્યારેક અવસર મળશે તો જરૂરથી આ ગુફાના દર્શન કરીશું, પણ હાલ અત્યારે તાળું છે તો નહીં બતાવી શકાય. બાકી આ જગ્યા ઉપર જે દિવ્ય ધૂણો છે એના તમે દર્શન કરો. ખૂબ જ સરસ મજાની અલૌકિક જગ્યા છે આ જગ્યા ઉપર સાહેબ. દોસ્તો આ જગ્યા તમે ક્યારેય જોયેલી છે કે નહીં, મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમે જોઈ શકો છો કે ધૂણો જે છે સ્ટીલ ચેતન છે, મતલબ આ જગ્યા ઉપર ઘણા જે કોઈ પણ સેવાકર્મીઓ છે એ સેવા માટે આ જગ્યા ઉપર આવતા હોય છે. દાદાની પૂજા પણ અવિરત ચાલુ છે. આ જગ્યા ઉપર ગણેશ મહારાજનું સ્થાપન છે. પહેલાં હું માનું ત્યાં સુધી હનુમાનજીની કદાચ પ્રતિમા ત્યાં સ્થાપિત કરી હોય એવું લાગે છે. સામે પણ ખૂબ જ મોટી શિલા છે. અને દોસ્તો આ જગ્યા ઉપર ખૂબ જ અદ્ભુત રીતે બધી વસ્તુ છે. તમે જોયું એ રીતે. અહીંથી નીચે ઉતરીએ હવે દોસ્તો. આ જગ્યા ઉપર પાણીની વ્યવસ્થા, તમે પક્ષીઓનો કલબલાટ જુઓ સાહેબ. મેઇન તો વસ્તુ એ છે આ જગ્યા ઉપર નથી સાહેબ, આ જગ્યા ઉપર એમ કહે ને કે હોર્નનો અવાજ આવતો કે નથી કોઈ ટ્રાફિકનો અવાજ, માત્ર પક્ષીઓનો કલબલાટ. જો તમારે શાંતિ જોતી હોય ને તો આ જગ્યામાં માત્ર તમે અડધી કલાક આવી ગયા ને સાહેબ, જમાવટ આવી જાય, એટલી શાંતિ છે આ જગ્યા ઉપર. હવે પાણી પીએ ટાઢા થઈએ. જય ગિરનારી. તો દોસ્તો આઈ હોપ કે તમને આજના વિડીયોમાં ખૂબ જ મજા આવી ગઈ હશે, કંઈક નવું જાણ્યું હશે. જો વિડીયો ગમ્યો તો લોકો સાથે શેર કરી દો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલન ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. શિવરાત્રિની પડે અપડેટ માટે ચેનલ મિલન સાથે જોડાઈ જજો. જય ગિરનારી.